ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જે કદાચ આપણામાંથી ઘણાને પરેશાન કરતો હશે કે આટલી બધી મહેનત કર્યા પછી પણ પૈસા કેમ હાથમાં નથી આવતા? જવાબ ક્યાંય બહાર નથી, એ આપણા મનની અંદર જ છુપાયેલો છે. અને આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ. નાનપણથી આપણે સૌ એક જ વાત સાંભળતા આવ્યા છીએ કે મહેનત કરો તો ફળ મળે જ. પણ જરા આજુબાજુ નજર કરો. શું દરેક મહેનતુ માણસ ખરેખર અમીર છે? ના, બિલકુલ નહીં. વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે, ખરું ને? તો એનો મતલબ શું થયો? શું મહેનત કરવી ખોટું છે? ના, પણ કદાચ સફળતાની અસલી ચાવી ક્યાંક બીજે જ છુપાયેલી છે. ચાલો આને થોડું વધુ ઊંડાણથી સમજીએ. વિચારો કે દુનિયામાં સૌથી વધુ શારીરિક શ્રમ કોણ કરે છે? કદાચ મજૂરો, ખેડૂતો. પણ શું તેઓ સૌથી અમીર લોકોની યાદીમાં આવે છે? ના. આ જ તો છે સૌથી મોટો વિરોધાભાસ. અને આ જ વાત આપણને એક મોટા સત્ય તરફ ઇશારો કરે છે કે સંપત્તિની રમત છે ને એ શરીરની તાકાતથી નહીં, પણ મનની રમત છે. તો આ આખી ગડબડનું મૂળ ક્યાં છે? એ આપણા મનની અંદર જ છે. આપણા મનમાં ખબર છે 2 ભાગ છે જે સતત એકબીજા સાથે લડતા રહે છે. એક છે આપણું સભાન મન, એટલે કે કોન્શિયસ માઇન્ડ, જે જોરથી બૂમો પાડે છે, મારે અમીર બનવું છે. અને બીજી બાજુ છે આપણું અવચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ, જે ચૂપચાપ બસ એક જ વાત કહે છે, ના, મારે તો બસ સલામત રહેવું છે. હવે આ લડાઈ બહુ રસપ્રદ છે. આપણું સભાન મન તો નવા લક્ષ્યો બનાવે છે, ચલો આ વખતે કરોડપતિ બની જઈએ. પણ આપણું અવચેતન મન છે ને, એ એક જૂના જમાનાના ચોકીદાર જેવું છે. એને બદલાવ ગમતો જ નથી. એને બસ એ જ ગમે જે એણે વર્ષોથી જોયું હોય. એટલે એ કહે છે, ના ભાઈ ના, આ બધું નવું રિસ્ક કોણ લે? આપણે જ્યાં છીએ ત્યાં જ બરાબર છીએ, સુરક્ષિત છીએ. એના માટે અજાણી સફળતા પણ એક ખતરો છે. એટલે ભલેને જૂની પરિસ્થિતિમાં તકલીફ હોય, પણ એ પરિચિત છે એટલે ત્યાં જ ટકી રહેવા માંગે છે. અને હવે સાંભળો સૌથી મોટી અને કદાચ થોડી ડરાવણી વાત. આપણા જીવનના લગભગ 90% નિર્ણયો, આપણી આદતો, આપણું વર્તન, બધું જ આ અવચેતન મન કંટ્રોલ કરે છે. 90%. એટલે કે જ્યારે આપણને લાગે છે કે આપણે પૈસા વિશે કોઈ નિર્ણય લઈ રહ્યા છીએ, ત્યારે ખરેખર નિર્ણય આપણે નથી લેતા. એ તો બસ એક ઓટોમેટિક પ્રોગ્રામ છે જે ચાલી રહ્યો છે. તો સવાલ એ છે કે આ શક્તિશાળી અવચેતન મન સાથે વાત કેવી રીતે કરવી? એ શબ્દોની ભાષા નથી સમજતું. એ સમજે છે લાગણીઓની ભાષા, ભાવનાઓની ભાષા. આપણે આને એક નાણાકીય વાઇબ્રેશન કે કંપન કહી શકીએ. આ એક એવો ભાવનાત્મક સિગ્નલ છે જે આપણે પૈસા વિશે સતત બ્રહ્માંડમાં મોકલતા રહીએ છીએ. હવે જો આપણા અવચેતન મને પૈસાને ડર, ચિંતા કે તણાવ જેવી નકારાત્મક લાગણીઓ સાથે જોડી દીધા હોય, તો આપણે એક નેગેટિવ મની વાઇબ્રેશન મોકલીએ છીએ. આને આમ સમજો, જાણે કે તમે રેડિયો પર 92.7 ગરીબી FM લગાવીને બેઠા છો અને આશા રાખો છો કે અમીરીનું ગીત વાગશે. તેવું બને ખરું? ક્યારેય નહીં. જીવન તમારા વિચારોને જવાબ નથી આપતું. એ તો તમે જે સ્ટેશન પર ટ્યુન થયેલા છો, જે વાઇબ્રેશન મોકલી રહ્યા છો, એને જવાબ આપે છે. તો આ નેગેટિવ સ્ટેશન કેવું હોય છે? એમાં ડર, અપરાધભાવ, તણાવ, અછતનો અનુભવ, ઈર્ષ્યા અને હું લાયક નથી એવી લાગણીઓ સતત વાગતી રહે છે. અને જ્યાં સુધી આ લાગણીઓનું પ્રસારણ ચાલુ રહેશે, ત્યાં સુધી ભલે આપણે મોઢેથી ગમે તેટલી કરોડપતિ બનવાની વાતો કરીએ, આપણું આંતરિક વાઇબ્રેશન આપણને ત્યાં સુધી પહોંચવા જ નહીં દે. અને આ એક મનોવૈજ્ઞાનિક હકીકત છે જે સાંભળવામાં થોડી અજીબ લાગશે. આપણું મન છે ને, એ અજાણી સફળતા કરતાં જાણીતી પીડાને વધારે પસંદ કરે છે. કેમ? કારણ કે ભલે એ પીડા હોય પણ એ જાણીતી છે. એમાં એક જાતની સલામતીનો અનુભવ થાય છે. અને આ જ કારણ છે કે મોટાભાગના લોકો વર્ષો સુધી એક જ નાણાકીય પરિસ્થિતિમાં ફસાયેલા રહે છે. એમના માટે એક કમ્ફર્ટ ઝોન બની જાય છે, ભલે એ દુઃખદાયક કેમ ન હોય. આ જ વાત આપણને એક બહુ જ રસપ્રદ ખ્યાલ પર લઈ જાય છે, જેને ફાઇનાન્શિયલ અપર લિમિટ કહેવાય છે. એટલે કે આપણી નાણાકીય ઉપલી મર્યાદા. કલ્પના કરો કે આપણા દરેકના મનમાં એક અદૃશ્ય છત, એક ઇન્વિઝિબલ સીલિંગ લાગેલી છે. અને આ છત નક્કી કરે છે કે આપણે જીવનમાં કેટલા પૈસા કમાઈ શકીએ છીએ. અને સૌથી મોટી વાત, આ છત આપણે પોતે નથી બનાવી, એ આપણા અવચેતન મને બનાવી છે. જુઓ, આ ચાર્ટમાં બરાબર એ જ બતાવ્યું છે. આપણી આવક વધતી જાય છે અને પછી ધડામ એ પેલી અદૃશ્ય છત સાથે અથડાય છે અને ત્યાં જ અટકી જાય છે. અને જેવી આપણે એ છતને તોડીને ઉપર જવાની કોશિશ કરીએ, આપણું અવચેતન મન ગભરાઈ જાય છે. એને લાગે છે કે કંઈ ખતરો છે અને પછી આપણને નીચે ખેંચવા માટે જાતજાતના ખેલ શરૂ કરે છે.
અચાનક મોટા ખર્ચા આવી જાય, આવેલી તક હાથમાંથી જતી રહે અથવા વગર કારણે કામમાં આળસ આવવા લાગે. આને કહેવાય સેલ્ફ સેબોટાજ. તો આ અદૃશ્ય છત બની શેનાથી છે? એની ઈંટો ક્યાંથી આવી? જવાબ છે આપણા બાળપણમાંથી. આપણે નાનપણમાં જે વાતો સાંભળી છે, જે જોયું છે, એ બધું આપણા મનમાં પ્રોગ્રામ થઈ ગયું. પૈસા કમાવા બહુ અઘરા છે, અમીર લોકો તો લાલચી હોય છે. આવી બધી વાતો સાંભળીને આપણા અવચેતન મને એક સમીકરણ બનાવી લીધું. પૈસા બરાબર ખતરો, પૈસા બરાબર તણાવ. એણે પૈસાને સલામતી સાથે ક્યારેય જોડ્યા જ નહીં. ઓકે, તો હવે એ તો સ્પષ્ટ છે કે જો આગળ વધવું હોય તો આ અદૃશ્ય છતને તોડવી જ પડશે. પણ કેવી રીતે? જુઓ, સાચો રસ્તો જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે ખોટા રસ્તા કયા છે. ચાલો એવી 3 સામાન્ય ભૂલો પર નજર કરીએ જે મોટાભાગના લોકો કરે છે, અને એટલે જ તેઓ જ્યાં છે ત્યાં જ અટવાયેલા રહે છે. પહેલી અને સૌથી મોટી ભૂલ એવી રાહ જોવી કે જ્યારે પૈસા આવશે ત્યારે આપણી વિચારસરણી બદલાશે. પણ નિયમ બરાબર ઊંધો છે. પહેલા વિચારસરણી બદલવી પડશે તો જ પૈસા આવશે અને ટકશે. બીજી ભૂલ, સંપત્તિને માત્ર એક ઈચ્છા બનાવવી, ઓળખ નહીં. મારે પૈસા જોઈએ છે એવું કહેવું અલગ છે, અને હું એક એવી વ્યક્તિ છું જે પૈસાને સારી રીતે સંભાળી શકે છે એવું માનવું સાવ અલગ છે. અને ત્રીજી ભૂલ, આપણા અવચેતન મન સાથે લડાઈ કરવી. એને જબરદસ્તી પોઝિટિવ વિચારોથી ભરવાનો પ્રયત્ન કરવો. યાદ રાખજો, એ આપણો દુશ્મન નથી, એ તો બસ આપણું રક્ષણ કરવા માંગે છે. તો પછી સાચો રસ્તો શું છે? લડવાનો નહીં, બિલકુલ નહીં. સાચો રસ્તો છે સમજાવવાનો, પ્રેમથી. આપણે આપણી અંદરની ઓળખને જ બદલી નાખવી પડશે. આપણે આપણા અવચેતન મનને, આપણા એ ચોકીદારને એ વિશ્વાસ અપાવવો પડશે કે વધુ પૈસા હોવા એ ખતરો નથી, પણ એ તો વધુ સુરક્ષા છે. આ વાતને બરાબર મગજમાં ઉતારી લેજો. સંપત્તિ તરફનું પહેલું પગલું વધુ પૈસા કમાવાનું નથી. ના, પહેલું પગલું છે આપણા અવચેતન મનને એવો સિગ્નલ મોકલવાનો કે હે, હું હવે તૈયાર છું, હું મોટી નાણાકીય જવાબદારી સંભાળવા માટે સક્ષમ અને સુરક્ષિત છું. આંતરિક બદલાવ પહેલાં આવે છે, બાહ્ય પરિણામ પછી. એનો મતલબ કે આપણે આપણી અંદરની વાતચીતને બદલવી પડશે. વધુ પૈસા એટલે વધુ તણાવ, એ ડરની ફ્રીક્વન્સીમાંથી નીકળીને હું વધુ પૈસાનું સંચાલન કરવા માટે સક્ષમ છું એ ગ્રોથની ફ્રીક્વન્સી પર આવવું પડશે. હું પૈસાને લાયક નથી એ વિચારને બદલીને હું સ્થિર છું અને વિકાસ માટે તૈયાર છું એ માન્યતા અપનાવવી પડશે. જે ક્ષણે આપણું અવચેતન મન આ નવી સુરક્ષિત વાસ્તવિકતાને સ્વીકારી લેશે, બસ એ જ ક્ષણથી આપણી બહારની દુનિયા બદલાવાનું શરૂ કરી દેશે. તો અંતમાં હું આપ સૌને એક સવાલ સાથે છોડી જવા માંગુ છું. જરા શાંતિથી વિચારજો. શું આપણે ખરેખર અમીર બનવું છે કે પછી આપણને ફક્ત અમીર હોવાનો વિચાર ગમે છે? કારણ કે વિચાર અને કલ્પના તો આપણું સભાન મન કરી શકે છે, પણ વાસ્તવિકતા બનાવવાની આખરી મંજૂરી તો હંમેશા આપણો અવચેતન મન જ આપે છે.